એકકોષજન્ય પ્રોટીન. એકકોષજન્ય પ્રોટીનની વાત કરીએ એટલે ખબર પડે કે કયા કયા સિંગલ ચેન પ્રોટીન દુનિયામાં છે હાજર. એકકોષજન્ય પ્રોટીન જેને આપણે શું કહીએ છીએ? સિંગલ સેલ્ડ પ્રોટીન. પહેલું વાત કરવાનું છોકરાઓ, નીલ હરિત લીલ. મેં તમને કીધું તો નીલ હરિત લીલ, જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી કહીશું. એનો ઉપયોગ કોણ કરે છે છોકરાઓ? ઉદાહરણ તરીકે સ્પિરુલિના. સ્પિરુલિના અને ક્લોરેલા નામની આલ્ગીનો ઉપયોગ કોણ કરે છે? અવકાશયાત્રીઓ પોષક મૂલ્ય તરીકે એનો ઉપયોગ કરે છે. સ્પિરુલિના ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે. માર્કેટની અંદર સ્પિરુલિના મળે છોકરાઓ, તમે ટેબ્લેટ લઈ શકો. બરાબર, તમે રોટલી શાક ના ખાતા હોય તો સ્પિરુલિના ટેબ્લેટનો તમારો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ એક ટેબ્લેટ ખાવી જોઈએ, એની કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં. આ ખાલી પોષક મૂલ્યથી શું છે? ભરેલો પદાર્થ છે સ્પિરુલિના. એનો સ્પેસ ટ્રાવેલર્સ ઉપયોગ કરતા હોય છે, અવકાશયાત્રીઓ. વેરી ગુડ. આપણે બીજું વાત કરીએ, મિથાઇલોફિલસ બેક્ટેરિયા. મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ નામના બેક્ટેરિયા એ છોકરાઓ 25 ટન પ્રોટીન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કેટલા ટન? 25 ટન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. શું? આ બેક્ટેરિયાને તમે ઉછેર કરો ને તો આપણને કેટલું ટન પ્રોટીન મળે? 25 ટન પ્રોટીન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. અને ત્રીજું છે મશરૂમ. મશરૂમને આપણે કહીશું અગેરિક્સ. અગેરિક્સ એ પોતે ફૂગ છે અને એ આપણે ખાવાથી એમિનો એસિડ મળે, અને એમિનો એસિડ એ પ્રોટીનયુક્ત આહાર છે. તો તમને ખબર પડી ગઈ. ચલો ફરીવાર, સિંગલ સેલ પ્રોટીન બે ભાગની અંદર પૂછાય છે ગુજરાત બોર્ડની અંદર. બોલો આવડે કે ના આવડે? સિંગલ સેલ પ્રોટીનના 3 ઉદાહરણો: નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, જેને સ્પિરુલિના તરીકે આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ. મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ નામના બેક્ટેરિયા 25 ટન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અને મશરૂમ એ પ્રોટીનયુક્ત આહાર છે. ઓલ ઓફ યુ ક્લિયર ધેટ? ઇઝ ઇટ ફાઇન ઓલ ઓફ યુ? ઓકે. એના પછી સાયન્ટિસ્ટો રિસર્ચ કરતા જ જાય છે ખેતીવાડીમાં. છોકરા, તમે બીએસસી એમએસસી એગ્રીકલ્ચરમાં કરી શકો. જરૂરી નથી કે એમબીબીએસ રીટચ કરવું. બરાબર, તમે બીએસસી એમએસસી એગ્રીકલ્ચર કરી શકો, પ્રાણી સંવર્ધનમાં પણ કરી શકો. યાદ રાખજો. એના પછી આપણે વાત કરીશું પેશી સંવર્ધન. પેશી સંવર્ધનને આપણે કહીશું, પેશી એટલે ટીસ્યુ અને સંવર્ધન એટલે કલ્ચર, ટીસ્યુ કલ્ચર. આનો પણ બહોળો ઉપયોગ માર્કેટમાં થતો હોય છે છોકરાઓ. તમે જે નવા નવા ફળ ને નવા નવા શાકભાજી ખાવ છો, ડ્રેગન ફ્રૂટ ને એ ફ્રૂટ ને કીવી ફ્રૂટ, આ બધા ટીસ્યુ કલ્ચરથી બનાવવામાં આવેલા હોય છે. એટલે કે આ પેશી સંવર્ધનની અંદર શું કરે છે? એ લોકો આ વનસ્પતિના કોઈ એક ભાગને જંતુમુક્ત કરીને, વનસ્પતિના કોઈ એક ભાગને જંતુમુક્ત કરે, જંતુમુક્ત કરે અને આ ભાગને આપણે નિવેશ્ય તરીકે ઓળખીએ. નિવેશ્યને એક્સપ્લાન્ટ કહેવાય. કોઈ પણ એક વનસ્પતિને એક નાનો ભાગ અહીંયા નાખી દો ટેસ્ટ ટ્યુબમાં. સપોઝ માનીને ચાલો કે હું અહીંયા લીલા કલરનો કોઈ ભાગ નાખી દઉં છું, તો છોકરા આ જે નિવેશ્ય છે લીલા કલરનું, એમાંથી એક આખો છોડ બનવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે એની અંદર જે સેલ હોય છે એ સેલનું નામ છે સોમેટિક સેલ. આની અંદર જે સેલ હોય છે સોમેટિક સેલ હોય છે. આ સોમેટિક સેલ, એની અંદર એવા સેલ હોય છે જે આખો છોડ સંપૂર્ણ વિકસાઈ શકે છે. સંપૂર્ણ છોડ વિકસાવી શકે છે. અને આ સંપૂર્ણ છોડ વિકસાવવાની ક્ષમતાને આપણે ટોટીપોટેન્સી તરીકે ઓળખીએ છીએ. ટોટીપોટેન્સી, જેને આપણે કહીશું પૂર્ણ ક્ષમતા. શું તરીકે ઓળખીએ છીએ? The ability to develop a new cells from the explant is called totipotent cell. This cell is called somatic cell, or this phenomena is called totipotency. ખબર પડી ગઈ? તેની અંદર માધ્યમ તો કે સર આ ટેસ્ટ ટ્યુબમાં આપણે નાખવાનું શું? પ્રવાહી માધ્યમમાં છોડનો એક ભાગ તો નાખી દીધો, છોડ ઉગી પણ ગયો, પણ જંતુ મુક્ત કરવો પડશે છોકરાઓ. કારણ કે આની અંદર આપણે ન્યુટ્રિશન આપવાના છે.
જેમ આપણે અગર અગર જેલ નાખતા હતા ને બેક્ટેરિયાનું સંવર્ધન કરવા માટે કે ફૂગનું સંવર્ધન કરવા માટે પેટ્રી ડીશમાં, એમ ટેસ્ટ ટ્યુબમાં આની અંદર સંવર્ધન માધ્યમ આપવું પડશે. એ સંવર્ધન માધ્યમ તરીકે તમે શું આલશો તો કે વિટામિન આલશો, એમિનો એસિડ આલશો. બરાબર, વિટામિન છે, એમિનો એસિડ છે, પછી વૃદ્ધિ પ્રેરક હોર્મોન છે એ પણ આલીશું, જેના કારણે છોડની શું થાય? વૃદ્ધિ થાય. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. કયા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ આલશો તો કે ઓક્સિન અને સાઇટોકાઇન નામના રસાયણો માર્કેટમાં મળે છે. ઓક્સિન અને સાઇટોકાઇનિન નામના રસાયણો માર્કેટમાં મળતા હોય છે. આ બંને તમે ટેસ્ટ ટ્યુબમાં નાખશો તે છોડની વૃદ્ધિ થશે. બરાબર, વિટામિન્સ તો આપવાના જ છે તમારે. એ સિવાય એમિનો એસિડ પણ આપવાના છે, ગ્લુકોઝ પણ આપવાના છે, કાર્બોદિત પણ આપવાના છે, અકાર્બનિક ક્ષાર પણ આપવાના છે, સોલ પણ આપવાના છે, NaCl, KCl જેવા, જેના કારણે જમીન જેવું જ વાતાવરણ ટેસ્ટ ટ્યુબમાં મળી રહે. જમીનની અંદર જે વસ્તુ હોય એ જ વસ્તુ આપણે લેબોરેટરીમાં કરીએ છીએ. જેમ આપણે યુગ્મન જ પણ ટેસ્ટ ટ્યુબમાં બનાવ્યું હતું IVF ટેકનોલોજીથી, એવી રીતના પેશી સંવર્ધન પણ આપણે લેબોરેટરીમાં બનાવીશું, છોડ બનાવીશું. જ્યારે છોડ મેચ્યોર થશે ત્યારે એને જમીનની અંદર દાખલ કરીશું. ખબર પડી કે ના પડી? તો છોકરાઓ, પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિનું સર્જન થાય છે. તો એવી પદ્ધતિને આપણે સૂક્ષ્મ પ્રવર્ધન તરીકે ઓળખીએ છીએ, જેને માઇક્રો પ્રોપાગેશન ટેકનિક તરીકે કહીએ છીએ. માઇક્રો પ્રોપાગેશન. બરાબર, પેશીને કારણે આપણે હજારોની સંખ્યામાં છોડોનો વિકાસ કરીએ છીએ. એવું નથી કે એક છોડ ઉગાડો મારે એક બીજ જોઈએ. હવે તો નવી નવી ટેકનોલોજી આવી ગઈ, બીજ વગર પણ છોડનું નિર્માણ થાય છે. બીજ વગર પણ છોડનું નિર્માણ થાય. તમારે બીજની જગ્યાએ કોઈ વનસ્પતિનો એક ભાગ લઈ લે અને ટેસ્ટ ટ્યુબમાં બધું નાખી દેવાનું એટલે આખો છોડ બની જાય. એ જે ભાગ લીધો ને આપણે નિવેશ્ય કહીશું. એ નિવેશ્યની તાકાત છે, એની અંદર કોષની તાકાત છે કે આખો નવો છોડ વિકસાવી શકે. તો પેશીને કારણે હજારોની સંખ્યામાં આપણે છોડ શું કરી શકીએ છીએ? વિકસાવી શકીએ છીએ. એને માઇક્રો પ્રોપાગેશન ટેકનિક તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને આ રીતે જે વનસ્પતિ ઉગાડવામાં આવે તેની મૂળ વનસ્પતિને મળતી આવે છે. એના જેવી જ મળશે કે નહીં મળે? કારણ કે જેમાંથી વનસ્પતિનો ભાગ લીધો તો એ વનસ્પતિના ભાગમાંથી એના જેવી જ વનસ્પતિ બનશે ને, તો મૂળ વનસ્પતિ જેવી જ મળતી આવે છે. તો સારું કે ના સારું? આપણને સસ્તી પણ પડે. એ છોડમાંથી કોઈ પણ એક ભાગ નાખી દો, નવો છોડ વિકસી જાય. ઉદાહરણ તરીકે એ વનસ્પતિ મળતી આવે છે અને સોમાક્લોન્સ તરીકે ઓળખીએ છીએ. સોમાક્લોન્સ, સોમેટિક સેલ હોય. એક્ઝામ્પલ તરીકે ટામેટા, કેળા અને સફરજન વગેરેનું ઉત્પાદન આવી રીતે કરવામાં આવે છે. ટામેટા, કેળા અને સફરજનનું ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? માઇક્રો પ્રોપાગેશન. કારણ કે છોકરા, જમીન પણ એટલી હોવી જોઈએ ને. દુનિયામાં કેટલી વસ્તી છે, દરેક જમીન પર તમે એટલા બધા ટમેટા તો દરરોજ જોઈએ. કેળા પણ લોકો ખાતા હોય, સફરજન પણ ખાતા હોય. વસ્તીને પૂરું તો પડવું જોઈએ ને, એટલા સફરજન પણ આપણી જોડે ઉગાડેલા હોવા જોઈએ. તો આપણે સફરજન માટે બીજ પણ ના હોય તો વાંધો નથી. એ સફરજનના છોડનો એક ભાગ આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખી દેવાનો. એને લગતી જે પણ વસ્તુ છે બધી ટેસ્ટ ટ્યુબમાં જે સંવર્ધન માધ્યમમાં નાખવામાં આવે ત્યારે એમાંથી શું કરે? નવો છોડ વિકસાવવાની એ વૃત્તિ ધરાવે છે. તો એને આપણે ટોટીપોટેન્ટ સેલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એ પ્રક્રિયાને ટોટીપોટેન્સી કહીએ છીએ, અથવા તો એને પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. બરાબર, યાદ રાખવાનું છે. બીજું, આપણે વાયરસગ્રસ્ત વનસ્પતિ જે હોય છે એને દૂર કરી શકીએ છીએ. વાયરસગ્રસ્તમાંથી વાયરસ મુક્ત વનસ્પતિ પણ મેળવી શકીએ છીએ. વનસ્પતિને પણ વાયરસ લાગે તો વાયરસગ્રસ્ત વનસ્પતિ, આપણને ખબર હોય કે આ ઘઉં કે ચોખાની અંદર વારે ઘડે આ ફૂગનો પ્રોબ્લેમ છે, વારે ઘડે આ વાયરસ આવી જ જાય છે, આ વનસ્પતિમાં વાયરસ લાગી જ જાય છે આ સિઝનમાં, તો આપણે વાયરસ મુક્ત વનસ્પતિ બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કેળા, શેરડી અને બટાકામાં સફળતા મળી છે. કેળા, શેરડી અને બટાકામાં સફળતા મળી છે છોકરાઓ. બટાકાની અંદર કયો રોગ થતો હતો? યાદ કરો, વિરોઇડ્સને કારણે પોટેટો સ્પિન્ડલ ટ્યુબર ડિસીઝ. બટાકાની અંદર તંતુમય ગ્રંથિલમય રોગ. યસ ઓર નો? તમે 11મા ધોરણમાં સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા PSTD. બટાકાની અંદર તંતુમય અથવા ત્રાકમય ગ્રંથિમય રોગ, તંતુમય ગ્રંથિલ રોગ. બટેકા કાળા પડી જતા હતા, એ બટેકા આપણે ખવાય નહીં, રોગ થાય. બરાબર, હવે આપણે શું કરીએ છીએ? ઈચ્છિત લક્ષણોને ભેગા કરીને નવી વનસ્પતિ બનાવી શકીએ છીએ. તો બંનેના પહેલા જીવરસને ભેગા કરવા પડશે, અને જીવરસને ભેગા કરીને તમારે પહેલા શું કરવું પડશે? અને પછી એનું કોષ કેન્દ્ર સંયુગ્મન કરીને યુગ્મનજનું નિર્માણ કરવું પડશે. બરાબર, તો આપણે દૈહિક સંકરણ કરીશું, બંનેના દેહ ભેગા કરીશું. તો દૈહિક સંકરણ આપણે ઉદાહરણ તરીકે લઉં, ટામેટા અને બટાકા. ટામેટા પ્લસ બટાકા. ટામેટાને કહેવાય ટોમેટો, બટાકાને કહેવાય પોટેટો.
બંનેને ભેગા કરો તો શું મળશે? કોણ કહેશે? પોમેટો. બોલો, ક્લિયર છે? તો છોકરાઓ, તમને પેશી સંવર્ધન વિશે ખ્યાલ આવી ગયો હશે. પેશી સંવર્ધનને આપણે નિવેશ્યમાંથી છોડને સંપૂર્ણ વિકસાવવાની ક્ષમતા ધરાવી, જેને ટોટીપોટેન્સી કહેવામાં આવે છે, પૂર્ણ ક્ષમતા કહેવામાં આવે છે, કારણ કે એની અંદર સોમોક્લોન્સ હોય છે, સોમેટિક સેલ આવેલા હોય છે. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નાખીશું, એમિનો એસિડ નાખીશું, વિટામિન્સ નાખીશું, કાર્બોદિત નાખીશું અને કાર્બનિક ક્ષાર નાખીશું, જેવા કે NaCl અને KCl. પહેલી પદ્ધતિ છે આપણે સૂક્ષ્મ પ્રવર્ધન. સૂક્ષ્મ પ્રવર્ધનની મદદથી આપણે નિવેશ અને ટેસ્ટ ટ્યુબમાં નાખીશું, એને જે પણ તાપમાન છે, pH છે, યોગ્ય વાતાવરણ પૂરું પાડીને હજારોની સંખ્યામાં વધુ છોડ વિકસાવીશું અને એ મૂળ વનસ્પતિને મળતી આવે છે, જેને આપણે સોમાક્લોન્સ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ટામેટા, કેળા અને સફરજન. આપણે બીજી વાત કરીએ વાયરસગ્રસ્ત વનસ્પતિ. વાયરસગ્રસ્ત વનસ્પતિ વારેઘડે ચેપ લાગતો હોય તો વાયરસ મુક્ત વનસ્પતિ બનાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કેળા, શેરડી અને બટાકા. જેને આપણે બટાકાને રોગગ્રસ્ત થતા હતા એને રોગ મુક્ત કરી નાખ્યા. કયો રોગ થતો હતો? બટાકાની અંદર ત્રાકમય, તંતુમય અથવા તો ગ્રંથિ રોગ જોવા મળતો હતો, જેને પીએસટીડી તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજા નંબરનું છે આપણે ઈચ્છિત લક્ષણોના આધારે આપણે જીવરસ અને કોષ કેન્દ્ર સંયુગ્મન કરીને નવી વનસ્પતિનો વિકાસ કરી શકીએ છીએ. ટામેટા પ્લસ બટાકા, ટોમેટો પ્લસ પોટેટો ઇઝ ઇક્વલ ટુ પોમેટો. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? તો તમને આજે શીખવા મળ્યું પશુપાલન, પેશી સંવર્ધન, એક કોષીય જન્ય પ્રોટીન. આજે તમે 3 ટોપિક શીખ્યા. સૌથી નાનું ચેપ્ટર છે, બહુ ઇઝી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાંચશો એટલે આવડી જશે. થોડા નામ યાદ રાખવાના છે અને તમે ઓલરેડી ભણેલા જ છો આ બધી વસ્તુઓ, બરાબર. થોડા ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખીને આવજો. થોડીક સાલી પણ યાદ રાખવાની છે, થોડા પર્સન્ટેજ પણ યાદ રાખવાના છે આ ચેપ્ટરની અંદર. અને વૈજ્ઞાનિકોનું કયું કયું યોગદાન બનેલું છે એ પણ ખાસ કરીને યાદ રાખજો. હવે આપણે આગળ વાત કરીએ. ભણવું છે ને જી આગળ? વેરી ગુડ. હવે વનસ્પતિ સંવર્ધનની વાત કરું. છેલ્લા આપણે 3 સંવર્ધન તો શીખ્યા. ચોથું સંવર્ધન શીખીશું. કયું? વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ. 2 પ્લાન્ટ ભેગા કરીને નવો છોડ કયો વિકસાવી શકીએ? પ્લાન્ટ બ્રીડિંગ. પ્લાન્ટ વચ્ચે પણ આપણે લિંગી પ્રજનન કરાવીશું, પ્લાન્ટ બ્રીડિંગ. તો છોકરાઓ, આને કારણે જનનિક રીતે ભિન્નતાવાળા પાક મળશે. જનનિક ભિન્નતાવાળા પાક મળશે, વિવિધ જાતિ ધરાવતા પાક મળશે. તેની માટે તમે શું કરશો? 2 પાકો લાવશો અલગ અલગ જગ્યાથી. તો પહેલા 2 પાકોનું અલગ અલગ જગ્યાથી એકત્રીકરણ કરશો. તમને ખબર પડી કે રાજસ્થાનના ટમેટા તો જોરદાર લાલ લાલ હોય છે, તો રાજસ્થાનના ટમેટા લઈ આવો જોરદાર હોય એવા. પણ તમે બીજા ટમેટા અહીંના સંકરણ સાથે કરો તો કંઈક નવા ટમેટા બની શકે. અહીંના જે ટામેટાની તાકાત છે એના કરતાં વધારે એની અંદર લાઇકોપિન નામનું તત્વ આવી શકે. તો પહેલાં તમારે એકત્રીકરણ કરવું પડે. એકત્રીકરણ કર્યા પછી એનું મૂલ્યાંકન કરવું પડે કે ભાઈ આની અંદર વિટામિન એ કેટલું છે, વિટામિન સી કેટલું છે, વિટામિન ડી કેટલું છે. મૂલ્યાંકન કર્યા પછી જ એને પ્રજનન કરાવે. એ સિવાય ક્યાંથી કરો? મૂલ્યાંકન જ ના આવતું હોય, વિટામિન એ કે સી જ ના આવતું હોય જે જોતું હોય, પછી એને પ્રજનન કરાવીને કોઈ ફાયદો ખરી ના. અને જો મૂલ્યાંકન વ્યવસ્થિત આવે તો પછી તમે આમાં પિતૃની પસંદગી કરો. જોરદાર છોડો હોય એની પસંદગી કરો. તમે પિતૃની પસંદગી કરો અને પિતૃની પસંદગી તમે કરી એની વચ્ચે પરસંકરણ કરાવડાવો. અને પરસંકરણ કરાવો એટલે બંને પાછળ શું કરો? પુનઃસંયોજિત ભેગા કરો. અને પુનઃસંયોજિત ભેગા કરીને પછી ફરીથી એની પરીક્ષણ કરો. એને શું કરો? પરીક્ષણ કરો. અને પરીક્ષણ કરી પછી એને વેપારીકરણ કરો. તમે માર્કેટની અંદર વેચી શકો છો છોકરાઓ. એટલે બીએસસી બાયોટેકનોલોજીમાં તમે જઈ શકો, એગ્રીકલ્ચરમાં પણ તમે જઈ શકો છો. વેપારીકરણ એટલે તમે પૈસા કમાઈ શકો છો. તમે નવું ફળ લાવ્યો હોય અને તમે માર્કેટમાં એવું કહી દો કે આ ફળ ખાવાથી કોરોના જતો રહે, તો લોકો તૂટાટૂટ થઈ ગયા માર્કેટની અંદર અને તમારું ફળ વેચાવા જ લાગે. વેચાવા લાગે કે ના વેચાવા લાગે? અને ખેતી ભારતના જીડીપીનો 33% હિસ્સો છે અને 62% લોકોને શું પાડે છે? રોજગાર પૂરો પાડે છે. ખેતી જો 62% આપણા દેશમાં થાય છે એટલે લોકોને રોજગાર પૂરો પડી શકે છે, બરાબર. અને હરિયાળી ક્રાંતિને આપણે કયા રિવોલ્યુશન તરીકે ઓળખીએ? બ્લુ, વ્હાઇટ, બ્લેક કે રેડ કે ગ્રીન? હરિયાળી ક્રાંતિને ખાલી જગ્યા રિવોલ્યુશન તરીકે ઓળખીએ. ગ્રીન, બ્લેક, વ્હાઇટ કે રેડ? રિવોલ્યુશન. હવે છોકરાઓ, સંવર્ધક લક્ષણો એટલે શું? આપણે કેમ આવું છોડની અંદર લક્ષણો કરવાના? સંવર્ધક લક્ષણો એટલે કયા કયા? તો તમને ખબર હોવી જોઈએ પહેલું કે વધુ પાક ઉત્પાદન થઈ શકે એવું આપણે વિકસાવવું જોઈએ. આપણે એવું ના હોય
આપણે એવો છોડ ના વિકસાવવો જોઈએ કે આપણી જોડે બસ એક છોડ ઉપર એક જ ટમેટા આવે. તો છોકરાઓ એવો પાક ઉગાડવાનો કોઈ મિનિંગ જ નથી. તો વધુ પાક ઉત્પાદન થાય, બરાબર, એની અંદર ગુણવત્તા આવે, સારામાં સારી ગુણવત્તા આવે. પછી એને કોઈ પણ રોગ ના થવો જોઈએ, રોગ સામે પ્રતિકારકતા હોવું જોઈએ, દુષ્કાળ સામે પ્રતિકારકતા હોવો જોઈએ, રોગ પ્રતિકારની સારી હોવી જોઈએ. ઇવન એને કોઈ કીટકો પણ ખાવા ના જોઈએ. નહીં તો બધા પાક તમે ઉગાડેલા આટલી બધી મહેનતથી, બરાબર, 2 થી 3 વર્ષ લાગે બધું કરતા, તો કીટકો સામે પણ એની કેવી હોવી જોઈએ? પ્રતિકારકતા હોવી જોઈએ. એવું નથી કે ભાઈ વરસાદ આવે તો પાક પછી બધો સડી જાય. એ પણ તમારે ધ્યાન રાખવાનું, બરાબર. તો કે એની પર્યાવરણીય તણાવ પણ ના આવવો જોઈએ. પર્યાવરણીય તણાવ તમે લેબોરેટરીમાં પણ ઉગાડી શકો એવો પાક ઉગાડો, તો જમીન નહીં હોય તો લેબોરેટરીમાં તો ઉગાડી શકશો કે નહીં ઉગાડી શકો? એટલે ક્ષારતા સામે, ઊંચું તાપમાન સામે રક્ષણ, સહિષ્ણુતા બતાવવું જોઈએ. શુષ્કતા પણ ના થવી જોઈએ. એવું નથી કે ચલો 2 દિવસ પાણી નથી રેડ્યું તો છોડ સુકાઈ હશે, બરાબર. થોડુંક સહનશીલતા એની અંદર હોવી જોઈએ છોડની અંદર. નહીં તો તમે પાણી બહાર કંઈક જવાનું થયું, પાણી રેડવાનું રહી ગયું, તો આટલી મહેનતથી જેટલા બધા પ્લાન્ટ ઉગાડે એટલે બધા શું થશે? સુકાઈ હશે. તો પાકની અંદર જે સંવર્ધક લક્ષણો હોય એ આવા હોવા જોઈએ. અને આમાંથી 3-4 લક્ષણો આવશે તો તમે સારામાં સારો ધંધો કરી શકશો, વેપારીકરણ કરી શકશો, લોકોને સારું પૂરું પાડી શકશો. અને એના કારણે તમે આ બધું ઉગાડશો તો તમારી જોડે લોકો પેટન્ટ લેવા આવશે તમારી, કે ભાઈ મને શીખવાડ ને, હું કેવી રીતના છોડ બનાવું. તમે એને શીખવાડશો, એ પેટન્ટના પણ તમને પૈસા મળે છે, બરાબર. તો એગ્રીકલ્ચર બહુ સારામાં સારી લાઈન છે 12મા પછી. જો તમને રસ હોય તો, તમારા બાપ દાદાની જમીન ખેતી હોય તો, ના હોય તો પણ તમે કરી શકો છો. જરૂરી નથી કે આપણી જોડે જમીન હોય. લોકો લેબોરેટરીમાં પણ છોડ ઉગાડતા હોય છે અને બીજાની જમીન ભાડે લઈને એ છોડનું ત્યાં વિકાસ કરતા હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ પહેલું ઉત્પાદકતા માટે સંવર્ધન. આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાની છે અહીંયા. ઉત્પાદકતા માટે સંવર્ધન, બરાબર. 1960 થી 2000 ની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું હતું? તો કે 11 મિલિયન ટન હતું. 11 મિલિયનથી આપણે કેટલું કરી નાખ્યું એટલા સાલની અંદર? કેટલા મિલિયન કરી નાખ્યું? 75 મિલિયન. એટલે લોકો સુધી ઘઉં પહોંચતા થઈ ગયા કે ના થઈ ગયા છોકરાઓ? તો નવી ટેકનિક લાયા એટલે 11 મિલિયનમાંથી 75 મિલિયન થયું. નહીં તો ક્યાંથી થાત? લોકો ભૂખ મરાનો શિકાર બને છોકરાઓ. આપણે બધા ખાધા પીધા વગરના રહે ઘઉંના, બરાબર. ચોખા ઉત્પાદન 35 મિલિયન ટનથી કેટલું થઈ ગયું? 89.5 મિલિયન ટન કર્યું. સરકારે બધું બહુ ઘણું કામ કર્યું છે. ઘણા સાયન્ટિસ્ટો અહીં રિસર્ચ કર્યું છે. આટલું બધું ઉત્પાદન કરે, કારણ કે આટલા દેશની અંદર જમીન હોવી જોઈએ ને, અને દરેક જમીન દરેક છોડ પાસે સ્યુટેબલ પણ હોવી જોઈએ ને. અને પછી આવા જવાનો ખર્ચ, અહીંથી તમે રાજસ્થાનથી ગુજરાત લાવો, ગુજરાતથી ઈસમપુરમાં પહોંચાડો, ઈસમપુરથી અંદર કોઈ ગલીમાં પહોંચાડો ને, ખર્ચો થાય કે ના થાય છોકરાઓ ટ્રાન્સપોર્ટનો, બરાબર. એટલે સાયન્ટિસ્ટે દેખ્યું, કેટલું બધું રિસર્ચ કર્યું, 11 મિલિયનથી 75 મિલિયન સુધી ઉત્પાદન વધારી દીધું. લોકો ભૂખમરા વગરના રહી ગયા, બરાબર ને. લોકોને ભૂખમરો થયો જ નથી, બરાબર. હવે એ લોકોએ ઘઉંની જાતો વિકસાવી છોકરાઓ. ઘઉંની જાતો કઈ વિકસાઈ હશે? સોનાલિકા. સોનાલિકા કરીને ઘઉં આવે છે. અને કલ્યાણ સોના. તારા મમ્મીને પૂછજો એટલે ખબર હશે. કલ્યાણ સોના નામના ઘઉં હોય છે, જેની અંદર ઉચ્ચ નિપજતા છે, બહુ બધી નિપજ આપે છે, અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ જોરદાર છે. એને રોગ થતો પણ નથી. છોડને તમે હવામાં ખુલ્લો કે જમીનમાં ખુલ્લો રાખો, તેને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. બાકી ઘઉંમાં ઘેરો રોગ થાય, તમને ખબર જ છે. પક્ષીનિયા નામની ફૂગ ઘઉંમાં કયો રોગ કરે છે? પક્ષીનિયા નામની ફૂગ ઘઉંમાં કયો રોગ કરી નાખે? ઘેરું રોગ કરી નાખે. તો આ ઘઉંની જાતો જોરદાર છે. હવે રોગ દેખવા મળતા નથી. હવે આપણે શીખ્યા ચોખાની અર્ધવામન જાતો પણ વિકસાવી સાયન્ટિસ્ટે. કઈ કઈ? તો કે IR8 નામની ટાઇચુંગ નેટિવ નામની પણ જાત વિકસાવી. વનમાંથી જે જાત વિકસાવીને નામ છે જયા રત્ના. જયા ચોખા અને રત્ના ચોખા. તમે ટીવીમાં એડવર્ટાઇઝ દેખી હશે. જયા અને રત્ના ટાઇચુંગ નેટિવ વનની એમાંથી વિકસાવી હતી, જયા અને રત્ના. હવે આપણે શેરડીની પણ જાતો વિકસાવી. શેરડીમાં પણ રોગ થતો હતો છોકરાઓ, હે ને. કોલિટોટ્રાઇકમ નામની ફૂગ શેરડીમાં શું કરતું હતું? લાલાશ કરી દેતું હતું. કોલિટોટ્રાઇકમ નામની ફૂગ શેરડીને શું કરતું હતું? લાલાશ કરતી હતી શેરડી. પણ હવે શેરડી પણ આપણે વિકસાવી. શેરડીનું નામ છે છોકરા, 2 પ્રકારની શેરડી આપણે માર્કેટમાં વિકસાવી. એક છે સેકેરમ બારબેરી, જે ઉત્તર ભારતની શેરડી કહેવાય, જે શર્કરાનું ઉત્પાદન ઓછું આપે છે, એટલે ડાયાબિટીસ વાળા પી શકે. શર્કરા એની અંદર ઓછી હોય. અને આપણે બીજી વખારી સેકેરમ ઓફિસનેરમ.
જે દક્ષિણ ભારતની શેરડી છે, જે એકદમ જાડી શેરડી હોય, એનું પ્રકાંડ જાડું હોય અને શર્કરા વધુ હોય, પ્રકાંડ જાડું અને શર્કરા વધુ હોય. બોલો ખબર પડી કે ના પડી? સાયન્ટિસ્ટે બે પ્રકારની શેરડી વિકસાવી. કઈ કઈ? સેક્કેરમ બાર્બેરી અને સેક્કેરમ ઓફિસિનરમ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની શેરડી. ઉત્તર ભારતની શેરડીમાં શર્કરાનું ઉત્પાદન ઓછું હોય અને દક્ષિણ ભારતમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય. બરાબર, પ્રકાંડ જાડું હોય એનું, યાદ રાખજો. બરાબર, આવડે કે ના આવડે? પાછું સાયન્ટિસ્ટે તો શું કર્યું? ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના શેરડીનું સંકરણ પણ કર્યું. બરાબર, અને એના કારણે જે ઉત્તર ભારતમાં ફરી ઉગી શકે, અને ઉત્તર ભારતમાં તો એનું શર્કરાનું પ્રમાણ ઓછું છે, તો આપણે ત્યાં વધુ શર્કરા લાવી શકીએ, એવું પણ સાયન્ટિસ્ટે વિચાર્યું કે જે આ બંનેને સંકરણ કરીએ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને સંકરણ કરીએ, તો આપણે ફરીવાર ઉત્તર ભારતમાં જે ઓછી શર્કરા આપે છે, તો ઉત્તર ભારતની અંદર વધુ શર્કરા લાવી શકીએ અને શું લાવી શકીએ? જાડુ પ્રકાંડવાળી શેરડી લાવી શકીએ. બરાબર, અને આપણે ચોથું લાવે મકાઈ, જુવાર ને બાજરી. આપણે વધુ ઉત્પાદન કરી શકીએ છીએ અને આવા છોડને બહુ પાણીની જરૂરત રહેતી નથી. પાણીની અછત સામે પાણીની જરૂરિયાત રહેતી નથી, ખૂબ જ ઓછી. નહીં તો ખરેખર આવા પ્રકારના જે પાક છે એને પાણીની જરૂરિયાત વધારે આપવી પડે, તો આપણે એવું ખેતર લેવું પડે કે જમીન આજુબાજુ પાણીને મળી રહે. નહીં તો ટેન્કર લાઈન નખાવવું પડે. કેટલા ટેન્કર જાય, કેટલા રૂપિયા જાય. તો પાણીની જરૂરિયાત ઓછી હોય અને તેમજ વધુ ઉત્પાદન આપે એવી મકાઈ, જુવાર ને બાજરીની જાતો આપણે વિકસાવી છોકરાઓ. તો ઉત્પાદકતા માટે સંવર્ધન દેખી લીધું. 1960 થી 2000 ની અંદર ઘઉંના ઉત્પાદનમાં 11 મિલિયનથી 75 મિલિયન ટનમાં વધારો થયો હતો, જ્યારે ચોખાની ઉત્પાદનમાં 35 મિલિયન ટનથી 89.5 મિલિયન ટનમાં વધારો થયો હતો. ઘઉંની જાત વિકસાવી, ચોખાની જાત વિકસાવી, શેરડીની જાત વિકસાવી, મકાઈ, જુવાર અને બાજરીની જાત વિકસાવી. ઘઉંની જાત છે સોનાલિકા અને કલ્યાણ સોના, એ ઉચ્ચ નિપજ અને પ્રતિરોધક આપે છે. જ્યારે બીજી વાત કરું ચોખાની અર્ધવામન જાત, જેનું નામ છે જયા અને રત્ના. ત્રીજું છે શેરડીની વતના દેખો સેક્કેરમ બાર્બેરી, સેક્કેરમ ઓફિસિનરમ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની શેરડીઓ છે, બંનેની અંદર રિસ્પેક્ટિવલી શર્કરાનું પ્રમાણ તો સામાન્ય દેખવા મળતું હોય છે. મકાઈ, જુવાર ને બાજરી વધુ ઉત્પાદન તેમજ પાણીની અછત સામે એ પ્રતિરોધ ધરાવતી જાત છે. તો તમને આ ખબર પડી કે ઉત્પાદકતા માટે સંવર્ધન. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ઇઝ ઇટ ફાઇન? સમજણ પડે છે? બરાબર, તો છોકરાઓ મને એવું લાગે છે આજે થોડું વધારે થઈ ગયું હશે. બરાબર, તો આ તમારે કરીને આવવાનું છે. બરાબર, સોમવારે પાછા આપણે મળીએ. આટલું તૈયાર કરીને આવજો. સોમવારે આવશે એટલે ચેપ્ટર શું થશે છોકરાઓ? ફિનિશ થઈ જશે. બહુ નાનું ચેપ્ટર છે, સારા માર્ક આવે એવા છે. 3 માર્કનો ક્વેશ્ચન પણ આવે છે, 2 માર્કનો ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં આવે છે. આ વખતે એનટીએ વાળા આ ચેપ્ટરની અંદર, નીટની અંદર આ સિલેબસમાં ચેપ્ટર રાખ્યું નથી. ખાદ્ય પદાર્થમાં ઉન્નતીકરણ માટેની કાર્યનિધિ, એ લોકોએ ચેપ્ટર ઓમિટ કરેલું છે. તમારી વખતે નહીં થાય એટલા માટે મેં ચેપ્ટર ચલાવી રાખ્યું છે. અને ચેપ્ટરમાં એવું કંઈ દમ નથી. બરાબર, સૌથી ઇઝી ચેપ્ટર છે કે નહીં? બરાબર, એ સાથે આપણે સોમવારે મળીશું. રવિવાર તમારી એક્ઝામ રહેશે, સન્ડે તમારે એક્ઝામ આપવાની છે 1 to 4 ચેપ્ટરની. બરાબર ને? બોલો.